નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આગળ આપણે હવે બોર પરમાણુ મોડેલ ભણીશું. બરાબર, કાલની વાત થોડી યાદ કરી લઈએ. આપણે રુધરફોર્ડનું પરમાણુ મોડેલ ભણી ગયા, ત્યારબાદ કાલે રુધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદાઓ થઈ ગઈ. બરાબર, મર્યાદામાં આપણે શું વાત કરી, બરાબર થોડું યાદ કરાવી દઉં. કાલું જો તો કે રુધરફોર્ડના મત અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે, જેમ કે સૂર્યની આસપાસ પૃથ્વી સહિતના ગ્રહો વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે એવી જ રીતે. અને પરમાણુ છે એ સ્થિર હોય છે. બરાબર, ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ ચાલુ રાખે છે, પરમાણુ સ્થિર હોય છે. આવું એને ફક્ત આવી સરખામણીથી જણાવ્યું. જ્યારે આ હકીકતને આપણે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાહક તેમજ પ્રચલિત યંત્રશાસ્ત્ર વડે ચકાસી તો રુધરફોર્ડનું પરમાણુ મોડેલ એ પરમાણુની સ્થિરતા સમજાવી શકતું નથી. બરાબર, આપણે કાલે એ વાત કરી ગયા કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા એટલે કે એની જે કક્ષા છે એની ઉર્જા અનુસાર નક્કી થાય. ઉર્જા વધારે એમ કક્ષાની ત્રિજ્યા વધારે એટલે કે મોટી કક્ષા, ઉર્જા ઓછી એમ કક્ષાની ત્રિજ્યા ઓછી. બીજું કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય કોઈ પણ હોઈ શકે. અમુક ચોક્કસ મૂલ્યો જ ઇલેક્ટ્રોનની ઉર્જાના હોય ને અમુક મૂલ્યો ક્યારેય ન જ હોય એવું પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર કહી શકાતું નથી. એટલે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ રાશિનું આવું અસતતપણું નથી લેવામાં આવતું. દરેક કોઈ પણ રાશિ હોય તેના મૂલ્યો સતત હોય છે, ત્યાં અસતત હોતા નથી. દરેક મૂલ્યો શક્ય હોય એવા મળી શકે છે. બરાબર, તો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય કોઈ પણ હોય તો પછી એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યાનું મૂલ્ય પણ કોઈ પણ હોઈ શકે. બરાબર, એટલે અમુક ચોક્કસ કક્ષામાં જ ઇલેક્ટ્રોન અમુક કક્ષા એની હોય જ નહીં એવું આપણે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર કહી શકતા નથી. બીજું કે મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાહક અનુસાર પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આ વ્યાપક હકીકત છે કે વિદ્યુત ભાર હોય અને પ્રવેગિત ગતિ કરે પછી પ્રવેગ એને કોઈ પણ રીતે હોય. બરાબર, વિદ્યુત ભાર હોય અને પ્રવેગિત ગતિ કરે એટલે એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ઉત્સર્જન કરે. અને જો ઉત્સર્જન કરે ઉર્જાનું તો પછી એની ઉર્જામાં શું થાય, ઘટાડો. તો અહીંયા આપણે એ હકીકત લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોન છે વિદ્યુત ભારિત કણ છે. બરાબર, ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. રુધરફોર્ડના મત અનુસાર વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો કણ એ પ્રવેગિત ગતિ કહેવાય. બરાબર, કેમ કે વર્તુળાકાર માર્ગે ભ્રમણ દરમિયાન ભલે એના વેગનું મૂલ્ય નથી બદલાતું પણ વેગની દિશા તો સતત બદલાય છે. એને કેન્દ્રગામી પ્રવેગ હોય છે. તો ઇલેક્ટ્રોન કક્ષામાં પ્રવેગી ગતિ કરે છે એટલે એ વિદ્યુત ભાર છે અને પ્રવેગી ગતિ કરે છે એટલે કે એ વિદ્યુત ચુંબકીય તરંગનું ભ્રમણ દરમિયાન ઉત્સર્જન કરશે અથવા તો વિદ્યુત ચુંબકીય ઉર્જાનું ભ્રમણ દરમિયાન ઉત્સર્જન કરશે. તો ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનની ઉર્જા જો ઉત્સર્જાય તો એની ઉર્જા ઘટે, અને જો ઉર્જા ઘટે તો ઉર્જાના મૂલ્ય અનુસાર તો એની કક્ષાની ત્રિજ્યા નક્કી થઈ. જો ઉર્જા ઘટે તો કક્ષાની ત્રિજ્યા ઘટે, અને જો કક્ષાની ત્રિજ્યા ઘટે તો એનો જે ગતિમાર્ગ છે એ એક્ઝેક્ટ વર્તુળાકાર રહેવાને બદલે આપણે કાલે જોઈએ એ પ્રમાણે કમાન આકારનો થશે. અને કમાન આકારનો ગતિમાર્ગ થાય, દરેક ભ્રમણ દરમિયાન એની ત્રિજ્યા ઘટતી જાય અને અંતે આ ઇલેક્ટ્રોન કમાન આકારે ગતિ કરતો છેક ન્યુક્લિયસ સુધી પહોંચી જાય અને ન્યુક્લિયસમાં દાખલ થઈ શકે. અને જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં દાખલ થઈ જાય તો પરમાણુનું ન્યુક્લિયસ અસ્થાયી બની જાય, પરમાણુ અસ્થાયી બની જાય, પરમાણુ સ્થિર રહી શકે નહીં. બરાબર, તો આવું થતું નથી. એમ કે મોટાભાગના તત્વોના પરમાણુ સ્થિર જ છે, આવું થતું નથી. પણ આવું થવું જોઈએ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર, પણ એવું થતું નથી. રુધરફોર્ડ આવું કેમ નથી થતું, એટલે કે પરમાણુ સ્થિર કેમ રહી શકે છે એની કોઈ સ્પષ્ટ માહિતી આપી શક્યો નહોતો. જે રુધરફોર્ડના પરમાણુ મોડેલની નિષ્ફળતા છે અથવા તો રુધરફોર્ડના પરમાણુ મોડેલની મર્યાદા છે. બરાબર, હવે અત્યાર સુધીની વાતમાં આપણે એવું કહી શકીએ છીએ કે પરમાણુ છે એ સ્થિર છે એ આપણે જાણીએ છીએ. બરાબર, પરમાણુ મોટાભાગના તત્વોના પરમાણુ સ્થિર છે. પરમાણુ ક્રમાંક z બરાબર 1 થી શરૂ કરી z બરાબર 82 સુધી જાઓ ત્યાં સુધીના દરેક તત્વો આવર્ત કોષ્ટકમાં રહેલા ત્યાં સુધીના દરેક તત્વો
ના પરમાણુ સ્થાયી છે, સ્થિર છે, ન્યુક્લિયસ પણ સ્થિર છે, બરાબર. પણ રુધરફોર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની આ સ્થિરતા સમજાવી શકતું નથી. પરમાણુ સ્થિર કેમ રહી શકે છે? પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર તો આપણે કાલે વાત કરી એવું થવું જોઈએ અને પરમાણુ ગમે તે હોય, નાનું પરમાણુ હોય તો પણ એનો ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સુધી પહોંચી જાય અને પરમાણુ અસ્થાયી બની જતો હોય, પણ એવું થતું નથી, બરાબર. તો આવું કેમ નથી થતું એ સમજાવવા માટે હવે બોરે પરમાણુ મોડેલ આપણે આજે બોર પરમાણુ મોડેલનો અભ્યાસ કરવો છે. બોર પરમાણુ મોડેલમાં આપણે 3 અધિતર્કો જોઈશું, બરાબર. એને પણ કોઈ પ્રાયોગિક પરિણામો પરથી કે કોઈ પ્રાયોગિક સાબિતી આપી કોઈ પરમાણુ મોડેલ આપ્યું નથી, બરાબર. એને પણ આવા માત્ર 3 અધિતર્કો આપ્યા છે. અધિતર્ક એટલે કરેલા તર્કો છે માત્ર, બરાબર. એની કોઈ સાબિતી નથી. એવા 3 અધિતર્કો જે આપ્યા એ આપણે આજે જોઈશું. એને જ આપણે બોરનું પરમાણુ મોડેલ કહીશું. બોરે આ અધિતર્કો દ્વારા પરમાણુ કેમ સ્થિર રહી શકે છે એ સમજાવ્યું અને બોરે આ અધિતર્કો દ્વારા હાઇડ્રોજન જેવા પરમાણુનો જે વર્ણપટ અસતત મળે છે, એટલે કે આપણને હાઇડ્રોજનના રેખીય ઉત્સર્જન વર્ણપટમાં અલગ અલગ રેખાઓ જોવા મળે છે. ચોક્કસ તરંગ લંબાઈઓ જ ઉત્સર્જાય છે, દરેક તરંગ લંબાઈ ઉત્સર્જાતી નથી. એટલે કે પરમાણુમાંથી જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જાય છે એ અસતત હોય છે અને એ અસતત તરંગ લંબાઈના મૂલ્યો ધરાવે છે. એને અનુરૂપ આપણને પડદા પર જુદી જુદી રેખાઓ જોવા મળે છે, જેને આપણે પરમાણુનો અસતત વર્ણપટ એવું કહી શકીએ, બરાબર. દરેક તરંગ લંબાઈમાં હાજર હોતી નથી. તો પરમાણુમાંથી ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ અસતત કેમ હોય છે? સળંગ તરંગ લંબાઈના મૂલ્યો કેમ નથી મળતા? અમુક ચોક્કસ જ તરંગ લંબાઈ જે તે પરમાણુમાંથી કેમ ઉત્સર્જાય છે? હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનમાંથી ઉત્સર્જાતા વિકિરણમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈ જ હાજર હોય છે. અન્ય કોઈ પરમાણુ હોય તો એમાંથી ઉત્સર્જાતા વિકિરણમાં જે તરંગ લંબાઈના મૂલ્યો હાજર હોય એ હાઇડ્રોજનમાં હતા એના કરતાં જુદા હોય છે. એટલે કે જેમ પરમાણુ બદલાય તેમ એમાંથી ઉત્સર્જાતા વિકિરણમાં કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં એની તરંગ લંબાઈના મૂલ્યો પણ બદલાય છે. દરેકમાં દરેક તરંગ લંબાઈ હાજર હોતી નથી અને માટે આપણને કોઈ પણ પરમાણુનો રેખીય ઉત્સર્જન વર્ણપટ આવી અલગ અલગ રેખાઓ, પ્રકાશિત રેખાઓ સ્વરૂપે જોવા મળે છે. દરેક પ્રકાશિત રેખાઓ આપણે અલગ જોઈ શકીએ છીએ. એનો અર્થ જ એવો થયો કે જે રેખા મળે છે એ એક ચોક્કસ તરંગ લંબાઈનું સૂચન કરે છે. બે રેખાઓ વચ્ચે જ્યાં રેખા નથી ત્યાં જે રેખા આવી શકતી હોય જે તરંગ લંબાઈને અનુરૂપ એવી તરંગ લંબાઈ અહીંયા હાજર નથી, બરાબર. એટલે કે અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ જ ઉત્સર્જાય છે, એને અનુરૂપ જ પડદા પર રેખાઓ મળે છે. દરેક તરંગ લંબાઈ ઉત્સર્જાતી નથી. જો સળંગ તરંગ લંબાઈ ઉત્સર્જાતી હોય તો પડદા પર રેખાઓ એમ સળંગ મળે. એનો અર્થ કે આપણે બે પ્રકાશિત રેખાઓ વચ્ચે આમ ગેપ જ મળે જ નહીં. એનો અર્થ કે આપણને પડદા પર આવે પ્રકાશિત પટ્ટો જોવા મળે. તો પ્રકાશિત પટ્ટો નથી મળતો, રેખાઓ અલગ અલગ જોઈ શકીએ છીએ, જે જેવું સૂચવે છે કે અહીંયા પરમાણુમાંથી કે તત્વમાંથી ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય વિકિરણ અસતત હોય છે. અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ જ ધરાવે છે, બરાબર. પરમાણુના પ્રકાર પર આધાર રાખી આ ચોક્કસ તરંગ લંબાઈના મૂલ્યો જુદા જુદા હોય છે. તો આ હકીકત પણ બોરે એક અધિતર્ક આપી સમજાય. તો આપણે આજે બોરના 3 અધિતર્કો પરમાણુ મોડેલ તરીકે જોઈશું. પરમાણુની સ્થિરતા સમજાવી, પરમાણુ કેમ સ્થિર રહી શકે છે. રુધરફોર્ડનું પરમાણુ મોડેલ નથી સમજાય છે જે અહીંયા અધિતર્કો દ્વારા પરમાણુની સ્થિરતા સમજાવી તેમજ પરમાણુમાંથી ઉત્સર્જિત અસતત વિકિરણ સમજૂતી આપી. અસતત વિકિરણ એટલે આપણે વાત કરી પ્રમાણે ચોક્કસ તરંગ લંબાઈ 1 મીટર, બરાબર. એના અનુરૂપ પડદા પર આપણને
જુદી જુદી રેખાઓ જોવા મળે છે. તો આપણે ત્રણ અભિતર્કો અહીંયા જણાવવાના છે. બરાબર, અભિતર્ક એક લખી દો. અભિતર્ક એક બોરના મત અનુસાર તર્ક છે એટલે આની કોઈ એને સાબિતી નથી આપી, એને માત્ર આવા તર્ક આપ્યા છે. એ તર્ક આપણે જણાવવાના છે, જેને જ આપણે બોરનું પરમાણુ મોડેલ કહીશું. બોર અધિતર્ક એક અનુસાર પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ અમુક ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઊર્જાનું ઉત્સર્જન કરતા નથી. પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઊર્જાનું ઉત્સર્જન કરતા બરાબર. એ અમુક ચોક્કસ કક્ષામાં ભ્રમણ દરમિયાન ઊર્જાનું ઉત્સર્જન કરતા નથી. જેમ કે આ પરમાણુ ન્યુક્લિયસ બરાબર ધન ભાગ હોય છે એટલે આપણે ન્યુક્લિયસને આ રીતે દર્શાવીએ. ન્યુક્લિયસની આસપાસ આવે અમુક ચોક્કસ કક્ષાઓ, એટલે કોઈ પણ કક્ષા નહીં, અમુક ચોક્કસ કક્ષાઓનો શબ્દ આપ્યો છે. એટલે કે અમુક ચોક્કસ ત્રિજ્યાની કક્ષાઓ, જેમ કે આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, આ રીતે આપણે દોરી છે. તો આવી અમુક ચોક્કસ કક્ષાઓ એવી મળે છે કે જેમાં ઇલેક્ટ્રોનના ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરશે નહીં. દરેક કક્ષામાં નહીં. આપણે ન્યુક્લિયસની આજુબાજુ આવી કોઈ પણ કક્ષા દોરી દઈએ તો એમ નહીં, બરાબર. અમુક ચોક્કસ કક્ષાઓ એવી મળે છે કે જેમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતા નથી. તો ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન ન કરે તો પછી એની કક્ષાની ત્રિજ્યા ઘટશે નહીં. એનો અર્થ એ ચોક્કસ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં જ ભ્રમણ ચાલુ રાખી શકશે, બરાબર. એટલે આ વિતર્ક એ છે કે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન અમુક ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઊર્જાનું ઉત્સર્જન કરતા નથી. અને આવી ચોક્કસ કક્ષાઓને સ્થિર કક્ષાઓ અથવા સ્થિર અવસ્થાઓ સ્થિર કક્ષા કે સ્થિર અવસ્થાઓ કહે છે. અને આવી સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરે છે એમ કહેવાય. સ્થિર ભ્રમણનો અર્થ ઇલેક્ટ્રોન સ્થિર છે એમ નહીં. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે પણ એની કક્ષા જળવાઈ રહે છે. કક્ષાની ત્રિજ્યા ઘટતી નથી. આવી સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરે છે. સ્થિર ભ્રમણ એટલે આ કન્ફ્યુઝન અહીંયા નો થાય, ધ્યાન રાખો. સ્થિર ભ્રમણનો અર્થ ઇલેક્ટ્રોન કક્ષાઓમાં સ્થિર હોય છે એવું નથી કરતો. ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જે કક્ષા સ્થિર છે. એનો અર્થ કે કક્ષા જળવાઈ રહે છે, કક્ષા એની જ રહે છે, કક્ષાની ત્રિજ્યામાં ઘટાડો થતો નથી. ઇલેક્ટ્રોનની કક્ષામાં ભ્રમણ દરમિયાન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી, બરાબર. આ વિકલ્પ 1 છે. તો આ વિકલ્પ 2 જોઈએ. બીજા અધિતર્કમાં એને આજે પહેલા અધિતર્કમાં એને સ્થિર કક્ષાઓ જે હોય છે, અમુક ચોક્કસ સ્થિર કક્ષા હોય છે એવું કીધું. ઈ સ્થિર કક્ષાઓ કઈ હોય છે, બરાબર, એની માહિતી આપી કે ઇલેક્ટ્રોન જે સ્થિર કક્ષાઓમાં ભ્રમણ કરે છે એ સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાં h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ
જે સ્થિર કક્ષાઓમાં ભ્રમણ કરે છે તે સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તે સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આ ખાસ અગત્યનો ખ્યાલ આ બરાબર ધ્યાન આપો સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કોણીય વેગમાન આપણે સંજ્ઞામાં l વડે દર્શાવીએ કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાકાર હોય છે h/2π ના પૂર્ણ ગુણાકાર એટલે આવી કક્ષાઓ ગમે તે નહીં ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસ આવી ચોક્કસ કક્ષાઓ એવી જ મળે છે કે જેમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય છે બરાબર જેમ કે આ પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા એમ આપણે n મી કક્ષા એવી રીતે બરાબર વાત કરીએ તો n મી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન n મી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન અધિકતર બે અનુસાર અધિકતર અનુસાર કોણીય વેગમાન n નામાં તો h/2π ના પૂર્ણ ગુણાંક n મી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન થાય nh/2π જ્યાં n એ મુખ્ય ક્વોન્ટમ નંબર છે મુખ્ય ક્વોન્ટમ નંબર n નું મૂલ્ય 1 2 3 બરાબર h છે પ્રારંભ અચળાંક h બરાબર 6.625 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ જે પ્રારંભ અચળાંક છે બરાબર તો આ અધિકતર 2 ને આપ્યો એની કોઈ સાબિતી નથી પણ આ અધિકતર પરમાણુની સ્થિરતા સમજાવવા માટે ખૂબ જ અગત્યનો છે બરાબર બોરના મત અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ આવી જે ચોક્કસ કક્ષામાં ભ્રમણ કરે છે કે જેમાં ભ્રમણ દરમિયાન ઈ ઊર્જાનું ઉત્સર્જન કરતા નથી અને એની આ કક્ષાની ત્રિજ્યા જળવાઈ રહે છે એની કક્ષા જળવાઈ રહે છે તો આ કક્ષા ગમે તે ન હોય આ કક્ષા કઈ હોય તો કે ઈ એવી જ કક્ષા હોય અથવા તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ જે સ્થિર કક્ષામાં ભ્રમણ કરે છે એ સ્થિર કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એવી જ કક્ષાઓ શક્ય બનશે બરાબર જેમ કે આ પહેલી કક્ષા છે તેના માટે n બરાબર 1 આપણે n બરાબર 1 મૂકી તો n બરાબર 1 મૂકો તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π થાય ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2π n બરાબર 2 બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન n ની જગ્યાએ 2 મૂકો તો 2h/2π અહીંયા કોણીય વેગમાન h/π થાય બરાબર તો ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના મૂલ્યો આટલા મળે એવી જ કક્ષાઓ શક્ય બને જેમ કે પ્રથમ શક્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આમાં n બરાબર 1 મૂકો એટલે h/2π મળશે બીજી શક્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આમાં n બરાબર 2 મૂકો તો આ 2 અને છેદના 2 કેન્સલ થઈ જશે એટલે h/π એ રીતે ત્રીજી શક્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન 3h/2π આ રીતે તમે જોઈ શકો કે આટલા કોણીય વેગમાનના મૂલ્યો જે કક્ષામાં ભ્રમણ દરમિયાન થતા હોય એવી જ કક્ષાઓ શક્ય બનશે બરાબર ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr લખાય mvr m એટલે ઇલેક્ટ્રોનનું દળ v એટલે કક્ષામાં ભ્રમણ દરમિયાન એની ઝડપ અને
r એટલે કક્ષાની ત્રિજ્યા, બરાબર. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન L બરાબર mvr h/2π ના પૂર્ણ ગુણાંકમાં થાય એવી જ ઇલેક્ટ્રોનની કક્ષાઓ શક્ય બનશે જો કોણીય વેગમાન mvr નું મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંકમાં ન થતું હોય તો એવી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકશે નહીં. એટલે જે ચોક્કસ કક્ષાઓ હોય છે કે જ્યાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી, જે કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરી શકે છે એવી કક્ષાઓ કઈ, તો કે એવી કક્ષાઓ એ જ મળશે કે જેમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એટલે કે mvr નું મૂલ્ય, m ઇલેક્ટ્રોનનું દળ છે એ તો અચળ પદ્ધતિ, v એટલે કક્ષામાં ઝડપ અને r એટલે કક્ષાની ત્રિજ્યા. તો અહીંયા કક્ષા માટે ચલ પદ બે થશે, ભ્રમણ દરમિયાન એની ઝડપ અને કક્ષાની ત્રિજ્યા. તો ઝડપ અને કક્ષાની ત્રિજ્યાના મૂલ્યો એવા કે જેથી mvr એટલે કે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય એવું મળે કે જેથી ઈ મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંકમાં થતું હોવું જોઈએ. તો એવી જ ઇલેક્ટ્રોનની કક્ષાઓ શક્ય બનશે જો જે તે કક્ષામાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય એટલે કે mvr નું મૂલ્ય h/2π ના અપૂર્ણાંક ગુણાંકમાં થતું હોય તો એવી કક્ષા અહીંયા શક્ય બનશે નહીં. ટૂંકમાં કહેવાનો તેવો છે કે અહીંયા ઇલેક્ટ્રોન કોઈ પણ કોણીય વેગમાન સાથે ભ્રમણ નહીં કરે. ઇલેક્ટ્રોન નું કોણીય વેગમાન mvr નું મૂલ્ય h/2π ના પૂર્ણ ગુણાંકમાં થાય એવી જ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. અને આવી કક્ષાઓમાં ભ્રમણ સ્થિર ભ્રમણ થશે, ઊર્જાનું ઉત્સર્જન નહીં થાય અને આ કક્ષા જળવાઈ રહેશે. એટલે કે પરમાણુ આવી કક્ષાઓ, પરમાણુમાં ઇલેક્ટ્રોન આવી કક્ષાઓમાં સ્થિર ભ્રમણ કરી શકે છે. એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઈ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી શકે. આ કમાન આકારે એની ગતિ થશે નહીં અને પરમાણુનું ન્યુક્લિયસ કેવું રહી શકશે? સ્થિર રહી શકશે. તો આ રીત દ્વારા બોરે પરમાણુની સ્થિરતા સમજાવી. પરમાણુ સ્થિર રહેશે અથવા તો પરમાણુનું ન્યુક્લિયસ સ્થિર રહેશે. બરાબર. ટૂંકમાં અહીંયા એક ચોક્કસ સ્થિતિ જળવાઈ રહેશે. ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની આજુબાજુ આ ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન. સમજણ વાળું? બરાબર. એકવાર ફરીથી આ વાત કરું છું, આ ખાસ અગત્યનું છે. પહેલા અધિકારમાં તો એને સીધી વાત કરી કે ઇલેક્ટ્રોન અમુક કક્ષાઓમાં ભ્રમણ દરમિયાન ઊર્જાનું ઉત્સર્જન કરતા નથી અને આમાં ઇલેક્ટ્રોન સ્થિર ભ્રમણ કરે છે. તો એ કક્ષાઓ કઈ? તો એના અધિકાર બેમાં જણાવ્યું કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ કક્ષાઓમાં ભ્રમણ કરશે એ કક્ષાઓ કઈ કે જેમાં ઊર્જાનું ઉત્સર્જન નહીં કરે, જેમાં સ્થિર ભ્રમણ કરી શકશે. તો કે એ કક્ષાઓ ગમે તે ન હોય, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ એવી કક્ષાઓમાં જ ભ્રમણ કરશે કે જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય, ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr કહેવાય. બરાબર. કોઈ પણ વર્તુળ માર્ગે ભ્રમણ કરતો કોણ છે, કોઈ પણ કોણ છે જેનું દળ m છે, v વેગથી ભ્રમણ કરે છે, કક્ષાની ત્રિજ્યા r છે. તો આ ભ્રમણ કરતા કણના કોણીય વેગમાનનું મૂલ્ય mvr આ મૂલ્યમાં, બરાબર, કોણીય વેગમાનનું મૂલ્ય mvr થશે. આ સૂત્ર તમે અગિયારમાં ધોરણમાં ભણી ગયા હોય એટલે આપણે આમાં ડિટેલમાં નથી જતા. આ સૂત્ર તમને ખ્યાલ હશે કે m દળનો કણ v ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તેનું કોણીય વેગમાન mvr થાય. અહીંયા ઇલેક્ટ્રોન કણ તરીકે છે જેનું દળ m છે અને ઈ જે તે કક્ષામાં v ઝડપથી ભ્રમણ કરે તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr h/2π ના પૂર્ણ ગુણાંકમાં મળે એવી કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. એટલે કે જો આ m અચળ છે, v અને r ના મૂલ્યો એવા જ મળે કે જેથી mvr એટલે કે કોણીય વેગમાનનું મૂલ્ય એવું જ થાય કે જે h/2π ના પૂર્ણ ગુણાંકમાં થતું હોય. બરાબર. એવી કક્ષાઓમાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે. તો
તો આ મુજબ આપણે જોઈએ તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? આ સૂત્ર તો કરું બરાબર. ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનની ઝડપ અને ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યાના મૂલ્ય પરથી તો આપણને મળે, પણ ગોળાધિકર 2 પ્રમાણે તમને એમ કીધું હોય કે પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? તો આપણી પાસે અધિકતર 2 મુજબમાં સૂત્ર છે કે nh/2π માં n બરાબર કેટલા મૂકી દેવાના? n ને મુખ્ય ક્વોન્ટમ નંબર કહેવાય. પહેલી કક્ષા n બરાબર 1 મૂકો તો h/2π, n બરાબર 2 મૂકો તો h/5, n બરાબર 3 મૂકો તો 3h/2π. તો બરાબર ન્યુક્લિયસની આસપાસ આ પહેલી, બીજી, ત્રીજી એમ ક્રમિક કક્ષામાં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન આ મુજબ મળશે. અને આ કોઈ એક જ પરમાણુ માટે વાત સાચી એવું નથી, બરાબર. કોઈ પણ તત્વના પરમાણુને આ હકીકત લાગુ પડે છે. કોઈ પણ તત્વના પરમાણુને આ હકીકત લાગુ પડે છે. હાઇડ્રોજન હોય કે કોઈ તત્વ, બરાબર. તત્વના પ્રકાર પર આધારિત વાત નથી. પહેલી કક્ષા કોઈ પણ તત્વના પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? તત્વ ગમે તે હોય તો h/2π. બીજી કક્ષામાં કેટલું? તો h/5. ત્રીજી કક્ષામાં કેટલું? તો 3h/2. એટલે કક્ષાના પ્રકાર પર આધારિત વાત નથી. સોરી, પરમાણુના પ્રકાર પર આધારિત વાત નથી, બરાબર. અહીંયા કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય, n નું મૂલ્ય જેમ વધતું જાય આ મુજબ કોણીય વેગમાન પણ વધતું જાય. એવી કક્ષાઓ જ શક્ય બનશે. તમે અહીંયા વચ્ચે કોઈ કક્ષામાં ખાલી અનુમાન વિચારો તો આ કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન v અને આના મૂલ્ય અનુસાર તમે શોધો, જો એ મૂલ્ય h/2π ના અપૂર્ણાંક ગુણાંક સ્વરૂપે મળતું તો એવી કક્ષા અહીંયા શક્ય બનશે નહીં, બરાબર. એટલે આગળની બાબત છે ત્યાં બરાબર. ટૂંકમાં બોરે અધિકતર 2 માં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝેશન લીધું છે, અસતત પણ. આ કોણીય વેગમાન સળંગ નથી, આના પછી આ ડાયરેક્ટ મૂલ્ય આવે, આના પછી ડાયરેક્ટ આ જ મૂલ્ય આવે. વચમાં કોણીય વેગમાનના મૂલ્યો શક્ય નથી, બરાબર. એટલે કોણીય વેગમાન ક્વોન્ટાઇઝ હોય છે. કોણીય વેગમાન અસતત હોય, ક્વોન્ટાઇઝ અથવા તો અસતત, બરાબર. હવે આના પછી અધિકતર 3 જોઈએ આપણે, બરાબર. આ ખાસ અગત્યનું છે અધિકતર 2 ધ્યાનમાં. અધિકતર 3 માં એને જે આપણને વિકિરણનું અસતત ઉત્સર્જન મળે છે, અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણો જે તે પરમાણુમાંથી ઉત્સર્જાય છે, એવું કેમ થાય છે, બરાબર. એ સમજૂતી આપી. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર તો અસતત ઉત્સર્જન અહીંયા શક્ય જ નથી. પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર તો અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જા ક્રમશઃ ઘટતી હોવી જોઈએ. ઇલેક્ટ્રોનની ઊર્જા જો ક્રમશઃ ઘટે તો આપણે કાલે વાત કરી એ પ્રમાણે એમાંથી ઉત્સર્જાતા વિકિરણની ઊર્જા પણ સતત હોય અને આપણને જે તરંગ લંબાઈઓના મૂલ્યો મળે એ સતત મળે, બરાબર. અને કાલે વાત આપણે એ પણ કરી કે ઇલેક્ટ્રોનનું જે ભ્રમણ થાય છે એ ભ્રમણ જેટલી આવૃત્તિથી થતું હોય એટલી જ આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગનું એના દ્વારા ઉત્સર્જન થાય. એટલે ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ અને એમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સરખી જ હોય છે. તો જો ઇલેક્ટ્રોન કમાન આકારે ગતિ કરે તો પછી એની આવૃત્તિ સતત બદલાય, તો પછી એમાંથી ઉત્સર્જિત વિકિરણોની આવૃત્તિ પણ સતત બદલાય, સતત. અને તેથી એની તરંગ લંબાઈ પણ સતત બદલાય. એટલે આપણને અહીંયા સતત તરંગ લંબાઈ મળે, ક્રમિક સળંગ મૂલ્યો, અને એનો વર્ણપટય આપણને સતત મળે પ્રકાશિત પટ્ટા સ્વરૂપે.
આપણને જુદી જુદી રેખાઓ જોવા મળે નહીં, એટલે કે અસતત વર્ણપટ એનો ન મળે પ્રકૃતિ ભૌતિક વિજ્ઞાન અનુસાર. પણ પ્રયોગો એવું સૂચવે છે કે હાઇડ્રોજન જેવા તત્વોના પરમાણુનો વર્ણપટ અસતત હોય છે. તો એ હકીકત છે, પ્રાયોગિક હકીકત છે. અને એ પ્રાયોગિક હકીકત સમજાવવા માટે હવે બોરે અધિકૃત 3 આ મુજબ આવી, બરાબર. બોરના અધિકૃત 3 મુજબ ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઊર્જા તો વધારે ઊર્જા ધરાવતી કક્ષા શબ્દનો કે અવસ્થા માત્ર ઓછી ઊર્જા ધરાવતી કક્ષા કે અવસ્થામાં સંક્રાંતિ કરે ત્યારે, બરાબર. જો વાત આવી છે, આપણે આકૃતિ દોરી છે એમાં સમજીએ. અહીંયા જે તે કક્ષા અથવા તો અવસ્થા, બરાબર. આની પહેલી કક્ષા કે પહેલી અવસ્થા, બીજી કે ત્રીજી રીતે કહી શકીએ. હવે ધારો કે ઇલેક્ટ્રોન છે એ કોઈ ન્યુક્લિયસ, બરાબર. આ બે કક્ષાઓ કે બે અવસ્થા રહી. ઇલેક્ટ્રોન અહીંયા છે અને અહીંયાથી સંક્રાંતિ કરીને અહીંયા આવે. હવે આપણને ખબર છે કે અહીંયા તો ક્યારેની કક્ષાની ત્રિજ્યા વધારે હતી, એની ઊર્જા વધારે હતી. તો અહીંથી સંક્રાંતિ કરી ઇલેક્ટ્રોન આ કક્ષામાં આવે તો એની ત્રિજ્યા આ કક્ષાની ત્રિજ્યા ઓછી છે, તો અહીંયા એની ઊર્જા કેવી હોય? ઓછી હોય. તો એનો અર્થ કે ઇલેક્ટ્રોન ઊંચી ઊર્જા ધરાવતી આ કોઈ કક્ષા કે અવસ્થામાંથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષા કે અવસ્થામાં સંક્રાંતિ કરીને આવે એટલે ઇલેક્ટ્રોનની ઊર્જામાં શું થાય? ઘટાડો, બરાબર. અને એ ઊર્જામાં જે ઘટાડો થાય એ ઘટાડા જેટલી ઊર્જા ધરાવતા ફોટોનનું અહીંયા ઉત્સર્જન થશે. જો સંક્રાંતિ કરે ત્યારે ફોટોનનું ઉત્સર્જન થાય છે. આપણે જાણીએ છીએ કે ફોટોન શું છે, તમે ભણી ગયા ચેપ્ટર, બરાબર. ફોટોન શું છે? તો ફોટોનિક પ્રકાશનો એક કણ છે કે જે ચોક્કસ ઊર્જાનો જથ્થો ધરાવે છે. ફોટોનની ઊર્જા આપણે hf વડે દર્શાવતા હતા. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી ઊર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઊર્જા ધરાવતી કે ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તે ફોટોનનું ઉત્સર્જન કરે છે. અને આ ફોટોનની ઊર્જા બંને કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાના તફાવત જેટલી, બંને કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાના તફાવત જેટલી. બરાબર. જેમ કે આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા, બરાબર. આ ધારો કે ni ની કક્ષા છે અને આ nk ની, બરાબર. આપણે ni ની nk ની એવી સંજ્ઞા આપી શકીએ. તો આમ આપીએ આ એની પ્રારંભિક અવસ્થા છે ni, આ એની અંતિમ અવસ્થા છે. ni માંથી nf આવે છે. તો અહીંયા એની ઊર્જા હતી ei, અહીંયા ઇલેક્ટ્રોન આવે ત્યારે એની ઊર્જા થઈ જાય છે e. તો ei હતી અને ef થઈ ગઈ. અહીંયા શું હતું? તો કે ei ef કહેવાય. કેમ કે ઊંચી ઊર્જા, વધારે ઊર્જા ધરાવતી કક્ષામાં હતો અને ઓછી ઊર્જા ધરાવતી કક્ષામાં આવે છે. તો ei ef. અહીંથી અહીંયા આવે એટલે એની ઊર્જા ei માંથી કેટલી થઈ ગઈ? ef. એટલે એની ઊર્જામાં ઘટાડો કેટલો થયો? તો કે ei ef જેટલો થયો. આ તફાવત જેટલો ઘટાડો થયો. એ જેટલો ઘટાડો થાય એટલી ઊર્જાના ફોટોનનું અહીંયા ઉત્સર્જન થાય, બરાબર. f આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ, f આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ, અને આ વિકિરણને અનુરૂપ ફોટોનની ઊર્જા કહેવાય hf. એટલે આપણે અહીંયા એમ લખ્યું ને ત્યારે ફોટોનનું ઉત્સર્જન થાય.
અથવા એમ કહેવાય કે જે ફોટોન છે જેટલી આવૃત્તિનો એટલી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું થાય ઉત્સર્જન બરાબર તો ઉત્સર્જાતા ફોટોનની આવૃત્તિ ઉત્સર્જાતું ફોટોન આ જે એક આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને અનુરૂપ ફોટોન ની ઊર્જા અને ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ f નું સૂત્ર આપણે આ પ્રારંભિક અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા અને અંતિમ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જાના સ્વરૂપમાં લખી શકીએ આ વિતરણ અનુસાર એ ફોટોન જે ઉત્સર્જાય એની ઊર્જા કેટલી તો કે બંને કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જાના તફાવત જેટલી હોય તો આપણે લખીએ જો ફોટોનની ઊર્જા E બરાબર EI માઈનસ EF આ EI થઈ ગઈ કેટલી EF બરાબર HF EI માઈનસ EF બરાબર HF થાય ફોટોનની આવૃત્તિ કે ઈ ફોટોનને અનુરૂપ ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય વિકિરણ કે તરંગની આવૃત્તિ ફોટોનની આવૃત્તિ h ના છેદમાં લઈ લો f બરાબર EI માઈનસ EF છેદમાં h બરાબર અહીંયા h પ્લાન્ટ અચળાંક છે તો આ વિકલ્પ પણ અગત્યનો છે આ સૂત્ર પણ ધ્યાનમાં રાખજો આની મદદથી આપણે આગળ દાખલાઓ પણ ગણીશું બરાબર એટલે જો કક્ષાઓ ગમે તે ન તો પછી ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાન જે ઊર્જાનો તફાવત પડે અને એટલી તફાવત જેટલી ઊર્જા ધરાવતો ફોટોન ઉત્સર્જાય છે તો ફોટોને ગમે તે ઊર્જાનો ન ઉત્સર્જાય ને એ આવી જેટલો ગેપ હોય આ ઊર્જા ગેપ જેટલો થાય બે કક્ષાઓ વચ્ચે બરાબર અથવા તો જેટલો તફાવત થાય એટલી ઊર્જાના જ ફોટોન આ ઉત્સર્જાય ગમે તે ઊર્જાના ફોટોન ઉત્સર્જાશે નહીં અથવા તો ચોક્કસ આવૃત્તિ કે તરંગ લંબાઈના જ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થશે એટલે કે ઉત્સર્જન અહીંયા સતત નહીં પણ કેવું થશે અસતત બરાબર જો હવે આપણે બોર મોડેલ કે બોર અધિકરણનો ઉપયોગ કરી એક અગત્યનો પ્રશ્ન અહીંયા જોઈએ આપણે બોર પરમાણુ મોડેલનો ઉપયોગ કરી n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ ની સંજ્ઞા આપણે vn આપીશું અને n ની કક્ષાની ત્રિજ્યા જેને આપણે rn વડે દર્શાવીશું ની સૂત્ર મેળવવું બરાબર એટલે આ અગત્યની વાત છે ધ્યાન આપો જેમ કે આ ન્યુક્લિયસ છે બરાબર ન્યુક્લિયસ ની આજુબાજુ ઇલેક્ટ્રોનની પહેલી બીજી ત્રિજ્યામાં n ની કક્ષા આ n ની કક્ષાની ત્રિજ્યા rn અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની આ કક્ષામાં ઝડપ v બરાબર દિશા સ્પર્શકની દિશામાં ગણાય મૂલ્ય v આ જે ન્યુક્લિયસ છે એનો પરમાણુ ક્રમાંક z હોય તો એનો ઘનભાર થશે +ze બરાબર આ ઇલેક્ટ્રોન કે જેનું દળ m છે આપણે માહિતી આપી દો જે ઇલેક્ટ્રોન નું દળ m છે દળ m વિદ્યુત ભારનું મૂલ્ય E
ઝડપ vn કક્ષાની ત્રિજ્યા rn બરાબર n ની કક્ષામાં ઇલેક્ટ્રોનનું દળ m છે, વિદ્યુતભારનું મૂલ્ય e છે, કક્ષાની કક્ષામાં ઝડપ vn છે, કક્ષાની ત્રિજ્યા rn છે બરાબર. હવે ન્યુક્લિયસ છે, એનો પરમાણુ ક્રમાંક z છે. ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક z છે બરાબર. માટે ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ z e થાય બરાબર. ન્યુક્લિયસનો વિદ્યુતભાર તો n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે આપણી માહિતી પહેલા આપણે આપી દીધી કે m ઇલેક્ટ્રોનનું દળ m ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર મૂલ્ય e આ ભ્રમણ દરમિયાન એની ઝડપ vn કક્ષાની ત્રિજ્યા rn ન્યુક્લિયસ છે જે તત્વનો એનો પરમાણુ ક્રમાંક z છે માટે ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ z e થશે બરાબર. આપણે પહેલા આ ઝડપ vn નું સૂત્ર બનાવીએ. ઝડપ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ m ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ તેના માટે સિમ્પલ વાત છે કે આપણે આગળ પણ ભણી ગયા કે ઇલેક્ટ્રોન અહીં જે ભ્રમણ કરે છે તેને જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે તો કે ન્યુક્લિયસના ધનભાર વડે ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત આકર્ષણ બળ. ઇલેક્ટ્રોન માટે કેન્દ્રગામી બળ બરાબર ન્યુક્લિયસ વડે ઇલેક્ટ્રોન પર લાગતું વિદ્યુત આકર્ષણ બરાબર. તો કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોનને જે જરૂરિયાત ઊભી થાય કેન્દ્રગામી બળની m v સ્ક્વેર છેદમાં r પ્રમાણે હોય બરાબર. કેન્દ્રગામી બળની જરૂરિયાતનું સૂત્ર શું છે m v સ્ક્વેર છેદમાં અહીંયા આપણે v ની જગ્યાએ vn સંજ્ઞા લખીશું, r ની જગ્યાએ r લખીશું. m ઇલેક્ટ્રોનનું દળ છે. હવે કુલમ્બના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું વિદ્યુત આકર્ષણ બળનું મૂલ્ય બરાબર એટલે મૂલ્ય લખો ત્યારે નિશાની નહીં મૂકવાની 1/4π0 ન્યુક્લિયસનો વિદ્યુતભારનું મૂલ્ય z અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય e z e ગુણ્યા e થાય z e સ્ક્વેર થઈ જશે છેદમાં બે વચ્ચેનું અંતર એટલે થઈ ગયા r નિયમ પ્રમાણે rn સ્ક્વેર આવશે બરાબર. તો હવે જો આ સમીકરણ એક આપ્યું હવે બોર અધિકાર બે પ્રમાણે n ની કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π બોર અધિકાર બેનો ઉપયોગ કર્યો આપણે. અહીંયા v ની જગ્યાએ સંજ્ઞા v અને r ની જગ્યાએ સંજ્ઞા r n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ n ની કક્ષાની ત્રિજ્યા. આ સમીકરણ નંબર 2 આપો. હવે સમીકરણ 1 પરથી આપણે આમ લખી શકીએ સમીકરણ 1 પરથી વિચારો કે આ rn અહીંયા rn સ્ક્વેર છે એટલે એક rn કેન્સલ થઈ જશે બરાબર અને બાકી જે rn રહ્યું એને આપણે અંશમાં લઈ લઈએ તો સમીકરણ 1 પરથી આમ લખાય m vn સ્ક્વેર rn બરાબર અહીંયા z e ગુણ્યા e એટલે z e સ્ક્વેર બરાબર છેદમાં 4π0 આવું લખાય બરાબર છે. હવે અહીંયા આપણે આ સમીકરણ 2 નો ઉપયોગ કરવો તો આપણે આને થોડું ફેરવી લખીએ તો આમ લખાય આ vn સ્ક્વેર છે ને એટલે vn અને
અહીંયા mvnr આવું લખાય. આ vn સ્ક્વેર છે એમાંથી એક vn અહીંયા મૂકી દો એટલે અહીંયા mvnr બરાબર z સ્ક્વેર છેદમાં 4 pi એપ્સિલોન 0 બરાબર. હવે સમીકરણ 2 નો ઉપયોગ કરો તો mvnrn એટલે કે n ની કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvnrn ની જગ્યાએ આપણે શું લખી શકીએ nh/2 pi બરાબર. તો સમીકરણ 2 પરથી આગળ વધારી આ મુજબ થશે જો કે આ mvnrn ની જગ્યાએ આપણે શું લખીશું nh/2 pi બરાબર. આ બાજુનું પદ એમને z સ્ક્વેર છેદમાં 4 pi એપ્સિલોન 0 બરાબર. આપણે સૂત્ર કોણ બનાવશું તો કે ઝડપ vn n ની કક્ષામાં પરમાણુમાં ન્યુક્લિયસની આજુબાજુ n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર બનાવો. તો હવે આ vn ને કરતા બનાવો. આ 2 pi અહીંયા શું થશે n ના છેદમાં આવશે અને ઈ પહેલા આપણે સામ સામે કેન્સલ કરી શકીએ જો pi કેન્સલ થઈ જાય. અહીંયા 2 છે ને 4 છે 2 છે અને 4 છે એટલે અહીંયા કેટલા વધશે 2 બરાબર. એને છેદમાં લઈ લો એટલે vn બરાબર vn બરાબર z સ્ક્વેર બરાબર z સ્ક્વેર અહીંયા 2 એપ્સિલોન 0 વધ્યા છે એને છેદમાં લઈ લો z સ્ક્વેર 2 એપ્સિલોન 0 n h બરાબર. આમાં h છે એ પ્લાન્ટ અચળાંક છે દરેક. તો આ થયું n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ કે જે પરમાણુ છે કે જેનો પરમાણુ ક્રમાંક z છે બરાબર. એટલે સામાન્ય સૂત્ર થયું. હવે આપણે આના પરથી હાઇડ્રોજન માટે લખવું તો આના પરથી હાઇડ્રોજન માટે લખીએ એ પહેલા આપણે આને આમે લખી શકીએ. પ્રમાણ લખી દેજો vn ચલે છે z/n થાય. vn ચલે છે z/n કેમ કે z અને n સિવાયના તો આ બધા કોઈ પણ તત્વો હોય કોઈ પણ પરમાણુ હોય એના માટે આ બધા અચળાંકો થશે. E એટલે ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય છે અચળાંક અચળાંક છે. 2 એપ્સિલોન 0 માં એપ્સિલોન 0 અવકાશની પરમિટિવિટી છે. તો vn ચલે છે z/n. z નો જે પરમાણુની વાત થાય છે એનો પરમાણુ ક્રમાંક અને n એટલે પહેલા નંબરની કક્ષા હોય તો n બરાબર 1, બીજા નંબરની કક્ષા હોય તો n બરાબર 2. ટૂંકમાં ક્રમિક કક્ષાઓના નંબર થયા બરાબર. હવે આપણે હાઇડ્રોજન માટે લખીએ. હાઇડ્રોજન માટે તો z બરાબર 1 તો આ સૂત્ર હાઇડ્રોજન માટે લખીએ તો હાઇડ્રોજનમાં n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ જેની એક લખી હાઇડ્રોજન માટે લખાય e સ્ક્વેર છેદમાં 2 એપ્સિલોન 0 nh બરાબર. એટલે vn ચલે છે 1/n થાય બરાબર હાઇડ્રોજન. એટલે પછી હાઇડ્રોજનની જગ્યાએ અન્ય કોઈ તત્વ હોય તો એનું જે z હોય અહીંયા લાગુ પડે બરાબર. તો આ રીતે આપણને n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઝડપ vn નું સૂત્ર મળે બરાબર. આ સામાન્ય સૂત્ર થયું અને આ હાઇડ્રોજન માટે n ની કક્ષામાં ભ્રમણનું સૂત્ર થયું બરાબર. હવે આપણી પાસે આ સૂત્ર છે એમાં આ બધા તો અચળાંકો છે જ આ અચળાંકો છે બરાબર. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી તમને પૂછે કે હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં કે મુખ્ય ક્વોન્ટમ નંબર 1 ધરાવતી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી તો આમાં n ની જગ્યાએ શું મૂકી દેવાનું 1. બાકી તો આ બધા અચળાંકો છે જો e બદલાવાનું નથી કોઈ પણ માટે h અચળ એપ્સિલોન 0 અચળ. કક્ષા બદલાય એમ આના પરથી ઝડપનું મૂલ્ય બદલાય અને vn ચલે છે 1/n છે. એનો અર્થ કે જેમ જેમ તમે ક્વોન્ટમ નંબર જેમ જેમ વધતો જાય જેમ કક્ષાનો નંબર વધતો જાય તેમ તેમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપનું મૂલ્ય ઘટતું જાય બરાબર. આ સામાન્ય સૂત્ર.
હાઇડ્રોજનની જગ્યાએ અન્ય કોઈ પરમાણુ હોય તો એનું જે Z નું મૂલ્ય હોય એ અહીં લાગુ પડશે બરાબર. બાકી આ સૂત્ર આ મુજબ આપણે લખી શકીએ. એટલે આ અગત્યનું સૂત્ર છે, ધ્યાનમાં રાખજો. આ સામાન્ય સૂત્ર થયું કોઈ પણ તત્વ કે જેનો પરમાણુ ક્રમાંક Z છે, ઇલેક્ટ્રોનની ઝડપ n ની કક્ષામાં. આ કોના માટે થયું? હાઇડ્રોજન માટે બરાબર. Vn ચલે છે 1/n. કોઈ પણ તત્વ માટે ઝડપ ક્વોન્ટમ નંબર પર આ રીતે આધાર રાખે. અને તમે સામાન્ય સૂત્ર પ્રમાણ લખો તો Vn ચલે છે Z/n બરાબર છે. તો આપણે બે સૂત્રો જે મેળવ્યા હતા એમાંથી એક પૂરું થયું આ, અને હજી અહીંથી આપણે કાલે આગળ વધારીશું બરાબર. આ જ પ્રશ્નમાં સળંગ કાલે હજી આપણે આગળ વધારીશું અને n ની કક્ષાની ત્રિજ્યા Rn નું સૂત્ર પણ આપણે આના પરથી બનાવી શકીશું બરાબર. એટલે કાલે આ જ પ્રશ્ન હજી કન્ટિન્યુ થશે. એક Vn નું સૂત્ર મળ્યું, Rn નું સૂત્ર હજી બાકી છે. આજે આપણે પૂરું કરીએ બરાબર.